નડિયાદ શહેરમાંથી જે મુખ્ય કાંસ પસાર થાય છે તે કાંસ ચોકઅપ થઈ ગયેલો હતો અને ખૂબ જ જૂનો હોય એને રિનોવેટ કરવાની પણ જરૂરિયાત હતી, જે ધ્યાને લઈ સરદાર સ્ટેચ્યુથી બસ સ્ટેશનની વચમાં જે દુકાનોને નીચે કાંસ આવેલો હતો એ કાંસની અંદર હાલમાં કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જેમાં અંદર જે બ્લોકેજ હતું એ બધું બ્લોકેજ અમે કાંપ છે, બ્લોકેજ છે, બધું દૂર કરેલ છે અને અત્યારના એ કાંસ રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે ધ્યાને લઈ આ કામગીરી કરવા માટે થઈ કોઈ એક્સિડન્ટ કે અન્ય કોઈ બનાવ ન બને એના માટે અમુક રસ્તાઓમાં આપણે ડાયવર્ઝન કરેલ છે અને તથા સરદાર સાહેબના સ્ટેચ્યુથી ચાલુ કરી અને બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો આપણે જાહેરનામાથી બંધ કરેલ છે. તો મારે વાહન ચાલકોને લોકોને નમ્ર વિનંતી કે 1 મહિના માટે આ કામગીરી ચાલશે. આ 1 મહિના માટે અમને સહકાર આપો. જે રીતે આપણે મંદિર છે સંતરામ મંદિર અને ત્યાં કાર્યક્રમો હોય છે અને જે રીતે ડાયવર્ઝન કરે છે તે મુજબનું જ આ ડાયવર્ઝન છે. તો બધાને સહકાર આપવા વિનંતી. અને આ કામગીરી કરવાથી આપણી જે મુખ્ય સમસ્યા છે પાણી ભરાવાની ચોમાસાની અંદર એ સમસ્યાનો મોટા ભાગે હલ આવી જશે. તો નડિયાદ શહેરના નાગરિકોને મારી નમ્ર વિનંતી કે આ બાબતે તમે અમને સહકાર આપશો. બાજુ રહીને આવજે, જો ખબર સીધો જ આ બાજુ રસ્તા બંધ કર.